વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ યાની કે અંગ્રેજી ભાષાનું મહત્ત્વ સમજવાના છે કે ઇંગ્લિશ ભાષા છે આપણે ક્યાં ક્યાં જરૂર પડે છે, ક્યાં ક્યાં ઉપયોગી થાય છે, આ વિશે આપણે આજે જોવાના છે. તો ઇંગ્લિશ આપણે શા માટે શીખવું જોઈએ એના 10 કારણો છે મેં બનાવ્યા છે. જુઓ તમે કયા કારણો છે. નંબર 1 છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ કરવાથી આત્મવિશ્વાસ વધે છે, જે આગળના અભ્યાસમાં ઇંગ્લિશ વિષયમાં સારા માર્ક્સ મેળવવામાં ઉપયોગી થાય. એને કે તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થાય છે, બરાબર, કે જે તમને કોઈ પણ જગ્યાએ સફળતા અપાવે. હાયર સ્ટડીઝમાં ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરવાનું થાય ત્યારે સારી રીતે પ્રોગ્રેસ કરી શકો છો. મિત્ર, કોલેજમાં ઇંગ્લિશ મીડિયમ આવે તો તમને ઇંગ્લિશ મીડિયમનો ડર ન લાગે, એટલે બેસિક ઇંગ્લિશથી તમારે અત્યારે અભ્યાસ કરવો જોઈએ. ભવિષ્યમાં વિદેશ જવાનું થાય ત્યારે આઈએલટીએસ, પીટી અને ટોફેલ જેવી પરીક્ષાઓ લેવાય તે સરળતાથી પાસ કરી શકાય, કેમ કે એ પરીક્ષાઓ ટોટલી ઇંગ્લિશમાં જ લેવાય છે. નંબર 4 છે ગવર્મેન્ટ ઓફિસર જેવા કે કલેક્ટર, કમિશનર, પીએસઆઈ બનવા માટે જીપીએસસી કે યુપીએસસી જેવી પરીક્ષા લેવાય તેમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ફરજિયાત પાસ કરવો પડે છે. તેમાં વિદ્યાર્થી સારો દેખાવ કરી શકે છે. મિત્રો, એક આપણા માટે ગુડ ન્યૂઝ છે કે મારો એક વિદ્યાર્થી છે યુપીએસસીમાં આખા ઇન્ડિયામાં 4થો રેન્ક લાવ્યો. એ છે ગજેરા ફેમિન. એ મારી પાસે 11મા ધોરણમાં ઇંગ્લિશની અંદર ટ્યુશનમાં આવતો હતો, બરાબર. તો આવી પરીક્ષાઓ તમે ભવિષ્યમાં પાસ કરી શકો. નંબર 5 છે ઇન્ટરનેશનલ બિઝનેસ કરવા ઇંગ્લિશ કમ્યુનિકેશન સફળતાથી કરી શકો છો. નંબર 6 આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી જેવા ફિલ્ડમાં આગળ વધવા ઇંગ્લિશનું નોલેજ ખૂબ જ ઉપયોગી છે. તેમજ 80% કરતાં વધુ વેબસાઇટ ઇંગ્લિશમાં હોય. ઇંગ્લિશમાં કોઈ પણ માહિતી તમને મળી શકે છે. નંબર 7 છે કોઈપણ પ્રકારની જોબ મેળવવા માટે ઇન્ટરવ્યૂ પાસ કરવામાં ઇંગ્લિશ લેંગ્વેજ ઉપયોગી છે, કેમ કે મોસ્ટલી ઇન્ટરવ્યૂઝ આર કન્ડક્ટેડ ઇન ઇંગ્લિશ. નંબર 8 છે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે ઇંગ્લિશ ભાષા ખૂબ જ ઉપયોગી છે. મિત્રો, પર્સનાલિટીને રેઝ કરે છે ઇંગ્લિશ ભાષા છે તમારી ફેસ વેલ્યુને વધારે છે, તમને સારો એવો સેલરી મળે. દુનિયાભરમાં સંદેશાવ્યવહારમાં અને પ્રવાસ કરવા ઇંગ્લિશ ભાષા ઉપયોગી છે. કોઈ પણ જગ્યાએ દુનિયામાં જવું હોય તો ઇંગ્લિશમાં કમ્યુનિકેશન કરવું પડે, અને એ આપણી પાસે ભાષા ઉપરનું માસ્ટરી હોવી જ જોઈએ. સારા વક્તા બનવા, જીવનમાં કોઈ પણ ફિલ્ડમાં સક્સેસ મેળવવા, તેમજ આમ આદમીમાંથી ખાસ આદમી બનવા એટલે કે માસ પીપલમાંથી ક્લાસ પીપલ બનવા માટે ઇંગ્લિશ એક અનિવાર્ય ભાષા છે. મિત્રો, ઇંગ્લિશ છે એ હવે આપણા માટે બ્રેડ એન્ડ બટર બની ગઈ છે, ખોરાક બની ગઈ છે. એની વગર ચાલે એવું નથી. અને મિત્રો, જો તમે ઇંગ્લિશ ઉપર ખૂબ જ પ્રભુત્વ મેળવવા માંગતા હોય તો આપણે એક નવી ચેનલ ખાસ સ્પોકન ઇંગ્લિશ શીખવા માટેની કરી છે. એનું નામ છે રમેશ સાવલિયા. એની લિંક હું તમને આના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. એ જો તમે સબસ્ક્રાઈબ કરી લેશો અને એની અંદર બધા જ પ્રકારના અલગ અલગ વિડીયો છે, ગ્રામર છે, પ્રોનાઉન્સિએશન છે, વોકેબ્યુલરી છે, એક્સપ્રેશન, સેલ્ફ હેલ્પ, બધા જ પ્રકારના વિડીયો છે. એ તમે ખૂબ જ સારી રીતે એનો અભ્યાસ કરી અને ઇંગ્લિશમાં ઘેર બેઠા અને ફ્રીમાં માસ્ટરી મેળવી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. થેન્ક યુ વેરી મચ.